સારું છે મારા ઓળખ્યા ચીનવાળા ક્રિકેટ નહીં રમતા ન કે ચિયો ખેલાડી આઉટ થયો ને ચિયો રમવા આવ્યો એ જ ખબર ના પડે. એકનો એક ખેલાડી ઘાટ આવે ને તો 4 વાર આવીને રમી જાય. બોલો, જ્યાં જુઓ અહીંયા આખા ચીનમાં એક જ શકલું ચીંગ ચોંગ ચુંગ કરતા પાછા આવી જાય રમવા. ખબર જ ના પડે કે આ ફલાણાને આઉટ કર્યો, ફલાણા આઉટ કર્યો. ન કે આપણે જો આ ક્લાસીનને આઉટ કર્યો અને આપણે આ 20 વર્લ્ડ કપ ભાળ્યો અને બધાને મોજ પડી ગઈ. બાકી બધા એક જેવા હોય તો એનો ક્લાસીન પાસો આવે અને વળી આવીને પાછી સિક્સરો ઠોકે તો હાથમાં આવેલો કપ આખો વર્લ્ડ કપ જાય. એટલે ચીનવાળા નહીં રમતા ની બરોબર છે. મારા ઓળખ્યા કે આ તો કે બીજો હશે એમાં છેતરી જાય મારા હોય. આ ગામડાની અંદર વરસાદ આવે, ચોમાસાની શરૂઆત થઈ હોય ને વરસાદ પડે એટલે તમે જુઓ ખેતરોની અંદર કે ખુલ્લી જગ્યાની અંદર માટીની સુગંધ આવે એમ સરસ મજાની. જેવો વરસાદ પડે એટલે મસ્ત મસ્ત સુગંધ આવે. પણ ગામડાની અંદર સુગંધ તો આવે ને જ્યારે સિટીની અંદર વરસાદ પડે ને એટલે એકલી ગટર જ બહાતી હોય. અહીંયાથી નહેર્યા હોય તો એમ ટકાય નહીં હો. અને રાતના મચ્છર તો લોહી જ પી જાય. ગામડું ભાઈ, ગામડાની વાત ના થાય. આ પાણીપુરી વાળાને જુઓ તમે, એને કોદાડો આંખોના નંબર આવે જ નહીં. હા, થોડોક અભ્યાસ કર્યો એટલે જાણવા મળ્યું કે મારો બેટો એની કોરેમોર હરિયાળી જ હોય. આખો દિવસ હરિયાળી જોવે એને ક્યાંથી નંબર આવે? જોયો કોદાડો કોઈ પકોડી વાળો ચશ્મીશ પૈયો ના હોય. ખબર નહીં આ કાનુડો કઈ રીતે રહી શક્યો રાધા વગર. મને તો તારા વગર ઘડી કઈ રહી શકાતું નથી. આવા જોડકણા અમુક વાર પત્નીને કહેતું રહેવું એટલે ઘરમાં હંમેશા શાંતિ જળવાઈ રહી. મિત્રો ગભરાતા નહીં, વરસાદ થોડોક ચાલુ છે ને છત્રી ફૂલાઈને બેઠા છે તેમાં. છત્રી આમ તો 2 વર્ષ જૂની છે, પાણી હળવે ટપકેરું છે પણ કળ પડતી નહીં. મારા મિત્રો બધાએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે ને મારો વિડીયો ના જાય તો એમને કેવું લાગે, દુઃખ થાય. એટલે એમનું બધું ધ્યાનમાં રાખીને છત્રી ઓઢીને વિડીયો તો બનાવી જ લેવાનો છે. હસાયા વગર કળ નહીં પડતી અને હસતા રહેવું એ જીવનનું એક અમૂલ્ય કારણ છે. હા, હસો, ખુશ રહો. તો છત્રીથી ડરવું નહીં. વરસાદ આવે તમારે ઓઢી લેવી. હવે મારા ઓળખ્યું વરસાદ માટે હવામાનના સમાચાર જોવા પડતા નહીં હો. એટલી શાંતિ થઈ ગઈ. હવે તો ખાલી લોકોના મોબાઈલમાં સ્ટોરીઓ સ્ટેટસ ને એવું જોઈ લઈએ ને તો ખબર પડી જાય કે કઈ જગ્યાએ કેટલો વરસાદ છે. તાજા આવે સમાચાર એકદમ ખબ કરતા. અચાનક કાલે ઘર ઘંટી બગડી એટલે કારીગરને ફોન કર્યો, મને 750 રૂપિયા રિપેર કરવાના કીધા હો. એટલે મને મૂઘા પડ્યા. પછી બંદાએથી યુટ્યુબમાં વિડીયો ચાલુ કરીને જોવા માંડ્યો. 900 રૂપિયાનો સામાન લાવીને હાથે નાશ્યો. હજુ એ બંધ છે. શું કરવું કહો મિત્રો? બને ત્યાં ઘડી મારું એટલું કેવું માનજો કે લગ્ન પહેલાં જેટલું ફરાય એટલું આખી દુનિયાની અંદર ફરી લીધું. બાકી લગ્ન પછી તો આપણી દુનિયા ફરી જાય છે હો. આહારું ક્યાંય નેહરાતું જ નહીં. કારણ કે લાઈફને સુધારવા એક વાઈફ ખૂબ થઈ ગઈ, પણ એક વાઈફને સુધારવા આખી લાઈફ ઓછી થાય પડે હો. એકદમ હાસ. હમણાં એક ભાઈ દવાખાને દવા લેવા ગયા એટલે ડૉક્ટર સાહેબે એમને તપાસ કરીને દવા લખી આપી. થોડી વાર રહીને પાછા આવ્યા કે ડૉક્ટર સાહેબ આ તમે દવા લખી આપી એ કઈ રીતે લેવાની? ડૉક્ટર સાહેબ કે રોકડેથી. મામલતદારની કચેરીમાં એક બોર્ડમાં લખેલું કે અંગૂઠાની સહી ભીતે લૂંસવી નહીં. એટલે એક ભાઈએ નીચે એક સરસ વાક્ય લખી નાખ્યું કે આ બધું મસ્ત આવડતું હોત તો તારો બા અંગૂઠો મારો ખરો.
ભાઈને ધન્યવાદ છે હો. એકદમ હકીકતની વાત. હા. હમણાં સુરજ દાદા મારા સપનામાં આવ્યા એટલે મેં એમને એક વાત કરી કે હે સુરજ દાદા, આ મારું બેટું વર્ષા આવે એટલે તમે ચમ હંતાઈ દો. મને સરસ જવાબ આપ્યો. મને કે લેડીઝ હારે કોણ માથાકૂટ કરે, બધું તમને આવ્યું. જેવો વરસાદ ચડે સુરજ દાદા ગાયબ, ઉભા જ રહેતા નહીં. હા તો તમે જુઓ, સારું છે કે આ ગેસનો બાટલો કંપની વાળાએ લોખંડનો બનાવ્યો, ન કે કોલગેટની જેમ એને મચડીને દબાવીને ગેસ કાઢી લો. આ અતારની બૈયું હા કેટલા બહુ શોખીન. એટલે મને કે ઓસ્ટ્રેલિયા વાળા જોડે બદલો લેવાનો બાકી છે, ઇંગ્લેન્ડ વાળા જોડે બદલો લેવાનો બાકી છે. આ ફાઇનલ ભારત આફ્રિકા હારે રમ્યું એમની હારે કોઈ જૂની માથાકૂટ હતી ખરી? એટલે મેં કીધું કે હવે આપણે ગાંધી બાપુની અને રેલવેમાંથી ઉતારી દીધા હતા, એનો બદલો લીધો ના વર્લ્ડ કપ જીત્યા. હવે આ વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી કે નદીઓ પોતે પોતાનું પાણી નથી પીતી, પણ આ સરકારી કર્મચારીઓ એમના છોકરા કદી સરકારી સ્કૂલમાં નહીં ભણતા હોય, તમે જોજો. હા, તોય આપણા છોકરાની રે ખબ કરતા ભણાવવા દોડ્યા આવે. પછી શું ભણાવે કહો? તો સારા સંબંધોને સમય આપો, નહીતર સમય જાતા એ સંબંધ સારો નહીં રહ્યો. હા તો મિત્રો, વિડીયોની અંદર મોજ આવી હોય, મજા આવી હોય અને આનંદ થયો હોય, હસવાનું થયું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, અને મોજ પડી હશે એવું હું ઈચ્છું છું. મજા આવી જશે. જોક્સો સારા હતા. આગળ નવા જોક્સો લઈને આવવાનો છું ફરીવાર. તો રજા માગું. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.